ફાઇનલી જોઉં આપણો મિત્ર શું કરે છે. આ બધા આપણા કલેજા. ગુડ મોર્નિંગ, કેમ છો મારા કલેજા? બધા મજામાં જશો. આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો સવારના વાગી ગયા છે 8:30 ને અત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અત્યારે આપણે જવાનું છે ગામમાં. ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે વાડામાં આવી ગયા. આપણા દેવને નીણ કરી દીધું, પાણી પીવડાવી દીધું. અત્યારે આપણી ગાડી લઈને ને ઘોડાને લઈને અત્યારે આપણે જવાનું છે વાડીએ. ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા. આપણો દેવ ચરે છે, આપણી રિક્ષા છે, નારેલીનો બગીચો છે. ફાઇનલી અત્યારે આપણે એને ઘરે પૂગી ગયા છે ને અત્યારે આપણે જમીને વાડીએ જવાનું છે પાછું, કેમ કે વાડીએ થોડું ઘણું કામ છે એટલા માટે. ફાઇનલી અત્યારે આપણે જમી લીધું છે ને અત્યારે આપણે ગાડી કાઢી લીધી ને અત્યારે આપણે જવાનું છે દુકાને, કેમ કે ભાઈનો ફોન એવો છે કે ત્યાંથી એને બોલ લેવાના છે, પણ અત્યારે આપણે ખબર નથી, એક ઠેલી લઈને આવ્યા હતા એમાં કે નથી, બીજી ઠેલીમાં હશે. તો આપણે દુકાને જઈએ. આપણે દુકાને પૂગી ગયા હતા અને આપણે જે બોલ ગોતતા હતા એ મળી ગયા. કેટલા ગોતા હતા એ મળ્યા મારા કલેજા. ઓલી ઠેલીમાં તો હતા નહીં, હતા પણ બીજી જગ્યાએ ને લઈ ગયો પણ બીજું વસ્તુ. તો અત્યારે આપણે જવાનું છે વાડી. ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે વાડીએ પૂગી ગયા. આપણી બર્ગમેન મારો ભાઈ મારી રિક્ષામાં કામ કરે, કલરનું કામ થઈ ગયું આપણું. ફાઇનલી રિક્ષા બને કંઈ ઘટે જ નહીં. અમે ખુદવે બનાવી અમારી મહેનતથી કલર કરીને. દેવવાચર. ફાઇનલી અત્યારે આપણે વાડિયાથી ઘરે પૂગી ગયા છે ને અત્યારે આપણે જવાનું છે સીધું વેરાવળ રીલ્સ શૂટ કરવા માટે અને ગાડીની નંબર પ્લેટ માટે. અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે આપણે ગાડી કાઢી લીધી છે ને અત્યારે આપણે જવાનું છે આપણા મિત્રને લઈને સીધું વેરાવળ. તો ફાઇનલી મારા કલેજા હું ને મારો મિત્ર નીકળી ગયા વેરાવળ તરફ. અમે જઈએ છીએ રીલ્સ શૂટ કરવા માટે અને ગાડીની નંબર પ્લેટ બનાવવા માટે. એનું નામ છે અભી. મને તો ઓળખતા જશો, હાર્દિક વાજા. તો ચાલો વેરાવળ જઈને મળીએ. ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે પૂગી ગયા છે ચોપાટીએ વેરાવળ. તો આપણે પહેલાં લીંબુ સોડા પી લઈએ, પછી આપણે રીલ શૂટ કરવા માટે જઈશું. આપણી બર્ગમેન અહીંયા છે, આપણો મિત્ર સોડા બને છે, સોડા પીને પછી. તો ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે પૂગી ગયા ચોપાટીએ હું ને મારો. તો ફાઇનલી મારા કલેજા આપણી અત્યારે ટી-શર્ટ બીશર્ટ બદલાઈ નાખ્યું, કેમ કે લુક ચેન્જ કરવું પડે વિડીયો ફોટો માટે. દરિયા કાંઠે અમારો ભાઈબંધ જામ રખડે. ચાલો તો હજી આપણે શૂટિંગ કરવાનું જ છે, પછી આપણે મળીએ વેરાવળ ગામમાં જવાનું છે હજી. તો ફાઇનલી જોઉં આપણો મિત્ર શું કરે છે. આ બધા આપણા કલેજા. તો અમે હે ને અમારે બીજું કામ કરીને રીલ શૂટ કરવાની, ઇન્સ્ટાગ્રામમાં હે ને સારા મિલિયનોમાં વ્યૂ આવે ને એવી રીલ અપલોડ કરવાની, બીજું કંઈ કામ નહીં, બ્લોગ બનાવવાનો. તમારા બધાના સપોર્ટથી અમે અત્યારે ખૂબ આગળ છે. આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો મારા કલેજાઓ. તો ફાઇનલી અત્યારે આપણે શૂટિંગ કરી લીધું, બધી થઈ ગયું ને ભાઈ આપણી શૂટિંગ બધી ઓકે. તો અત્યારે જવાનું છે આપણે નંબર પ્લેટ બનાવવા માટે વેરાવળ. તો ફાઇનલી અત્યારે નંબર પ્લેટ બનાવવા આવી ગયા છે ગાડી, બર્ગમેનમાં પડી છે. નંબર પ્લેટ બની જાય પછી આપણે જવાનું છે જે મંદિર જોવા માટે કેદારનાથ, મારો મિત્ર. તો ફાઇનલી આપણી નંબર પ્લેટ બની ગઈ ગાડીની ને અત્યારે અમે મારો મિત્ર નીકળી ગયા છે. તો અત્યારે જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા. તો ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે પૂકી ગયા છે કેદારનાથના મંદિરે. આ સોમનાથમાં બનાવેલું હોય એટલું કોપી, તો અમે દર્શન કરી લઈએ. તો ફાઇનલી જોઈ શકો છો કેદારનાથ મંદિર આપણે વેરાવળમાં આવેલું છે અને મારો મિત્ર એવા છે. અમને તો બહુ મસ્ત લાગ્યું, તમે પણ આવજો જરૂરથી. તો ફાઇનલી તમે જોઈ શકો છો એન્ટ્રી મળી ગઈ છે. કોમેન્ટમાં જરીક જણાવજો આપણું મંદિર કેદારનાથ તો કેવું લાગે. વેરાવળમાં આવેલું છે. અત્યારે હું ને મારો મિત્ર આવ્યા, અંદરનો સીન તમને નહીં બતાવી શકીએ, બહારથી જોઈ. તો ફાઇનલી અત્યારે આપણે દર્શન કરી લીધા છે મંદિરના. તો અત્યારે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે વેરાવળમાં. ચાલો નાસ્તો કરી લઈએ પછી આપણે જવાનું છે ગામ. તો ફાઇનલી અત્યારે આપણે રગડાપુરી ખાવી છે મારો મિત્ર. નાસ્તો તો કરો, આપણો મિત્ર હે બે આપણી ગાડી. તો ફાઇનલી મારા કલેજા અત્યારે આપણે નીકળી ગયા ઘર તરફ. મારો મિત્ર ગાડી બંને હારે જ હોય. નાસ્તો પાણી કરી લીધું એટલે અત્યારે આપણે થોડી તરફ નીકળી ગયા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે એને વેરાવળથી વાડીએ પૂગી ગયા અને અત્યારે આપણે દેવને લઈને જવાનો છે ઘરે, એ પણ હાકીને. ફાઇનલી અત્યારે આપણે ઘોડો લઈને ઘરે પૂગી ગયા અને ઘોડાને નીણ કરી દીધું, પાણી પીવડાવી દીધું છે. અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે. હવે ખાઈ પીને આપણે જાશું ગામમાં પછી. ફાઇનલી મારા કલેજાઓ અત્યારે આપણે જમી લીધું છે. અત્યારે આપણે ટેપ બગાડીએ છે, પછી આપણે જવાનું છે ગામમાં. एक दुनिया सपनों सी
ફાઇનલી અત્યારે હે ને આપણે ગામમાં જવા એવું અહીંયા નથી, કેમ કે આ થાકી ગયા હે ને. આજનો મિની બ્લોગ આપણે હે ને અહીંયા પૂરો કરી નાખીએ. તો આજનો આપણો મિની બ્લોગ કેવો લાગ્યો ને જરા કોમેન્ટમાં જણાવજો. તો મળીએ આપણે કાલના નવા મિની બ્લોગમાં.